हरि हरि करता तू हर्ष कर हरि करता हर्ष करे जीव तू अणभूत पारस लाधो प्रगट तन मानव तू सर सत स्नेह में जपा गणपति लागा पाई ईश्वर ईश आराधवा सुध बुध दे जो ने सहाय पृथ्वी ना माली
એ મારી અંબા આગળ આલિયા કલાકારોના આત્મીય એવા કુલદીપભાઈ માટે આપ બધા એવા છો, અમે પણ એના માટે આવ્યા છીએ. કુલદીપભાઈ વિશે ઘણા બધાએ કીધું, પણ આવા સરળ માણસો સાહેબ આ પોલીસ ખાતામાં બહુ ઓછા મેં જોયા છે. મને એ વાતનો ગૌરવ છે કે એ આપણા પરિવારનો છે. કુલદીપભાઈ માટે આપ બધા ભેગા થયા છો, નકર આટલો તો વિદાય સમારંભ લગભગ જોયા નથી આપણે. થાય અને શુભકામનાઓ, પણ એમનો પ્રેમ બતાવે છે, એમની નિષ્ઠા બતાવે છે. અને પરિવારના સભ્ય તરીકે આવ્યો છું ત્યારે આપ બધાનું હું કલાકારો વતી બધા વતી સ્વાગત કરું છું, આ પરિવાર વતી સ્વાગત કરું છું.
बस आपकी याद आने के बाद। मारो मोरालियो बेटो रे गजने काग रे ए माणा मारो मोरालियो बेटो रे गजने काग रे ए माणा ए डोलरिया हद नाद बजाओ सब मिल अने हद शिव 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 મારા લોક સંગીતના એક બહુ જ મોટા કવિ તકતદાન અલગારી મહેશદાન બાપુ એમ કહેતા કે આવા એક નહીં 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડનો આધિપતિ દેવનો દેવ મહાદેવ સિવાય કોઈની ત્રેવડ નથી. અનહદ રાત જગાવી શકે. આપણે એના ખોળામાં બેસી અને પ્રયત્ન કરી મારા બાપ. શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ હર 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 $5-10% બાકી રહી ગયા. બાકી લગભગ
બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય દુઃખોનો મારો ને તમારો બાપ ભૂતનાથ ભીમનાથ સોમનાથ કાશી વિશ્વનાથ જે મહાદેવને તમે માનતા હોય એ ભાંગીને ભૂકો કરી નાખે. કોઈને બિલકુલ દુઃખ ન હોય, શારીરિક આર્થિક માનસિક વ્યવસાયિક કોઈ પણ ગોઠણ દુખતા હોય, હેરફોલ થતા હોય, જગતનું કોઈ દુઃખ એવું છે નહીં મારા બાપ કે જેનો ભાંગીને ભૂકો ભોળાનાથથી ન થાય. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો. આદિ અનંત બોલે મહાદેવ હર 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 હર. તમારું વટવા ગામ કયાગરું બહુ છે ભાઈઓ. વાહ વાહ, આટલું બધું કીધું માનતા છે એવી મને કલ્પના નહોતી. સાહેબ બેઠા છે. સાહેબ તમારું વટાવા ગામને ધન્યવાદ. મને એમ થાય કે અહીંયા 10,000 નો પ્લોટ કોક આપી દે ને તો વેચી નાખી. હાથ ઊંચા કર્યા મારા બાપ, પણ હર હર નો નારો એવો લગાડો કૈલાસના ખોપરામાં બેવાવાળો ભોળોનાથ રાજી થાય. તમને એમ કે આયા ક્યાં વટવા અને ક્યાં કૈલાસ સાંભળે, બિલકુલ સાંભળે. कबीर साहब ने दोहानो एक चरण છે કે ચીंटियों को पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એટલે એવો નારો લગાડો મારા વાલા. આદિ અનંત બોલે મહાદેવ હર હર મહાદેવ હર 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 મહાદેવ. ગમતું નથી ગોકળીએ ગમતું નથી અને ઓલી જમના લાગે ખાધી છે. વાલા નિહારે તે તમે એ મને સિદ્ધને કરાવ્યા સાંભળા. આજ કુલદીપભાઈ ગઢવી માટે, કુલદીપભાઈ ગઢવી સાહેબ માટે આપ બધા આવ્યા છો, કલાકારોને સાંભળવા માટે આવ્યા છો, લોક સંગીતને માણવા માટે. પણ પ્રદીપસિંહભાઈ સાહેબ બેઠા છે ત્યારે મારે કહેવું છે, અહીંયાના મુરબ્બી ધારાસભ્યશ્રી બેઠા છે, અમારા અર્જુનસિંહભાઈ બેઠા છે, યોગી બાપુ બેઠા છે, ત્યારે કુલદીપભાઈ પણ ડાયરાના એટલા શોખીન છે ભાઈ. કોઈ પ્રસંગ આવે એટલે કુલદીપભાઈને ખબર પડે કે અહીંયા ડાયરો એટલે 5-6 કલાકારો તો હોય ઓછામાં ઓછા. આજે તો રાજદીપભાઈ ત્રણ ડાયરા, આમ તો 5 ડાયરા થાય એટલા કલાકારો મંચ ઉપર, 5 પ્રોગ્રામ થાય. ઘણી બધી યાદી છે, પણ બધાને યોગ્ય સમય મળી રહે એટલે વાણી પવિત્ર કરવા માટે ક્યાં ગયા કુલદીપભાઈ? એક પરિવારના સભ્ય બનીને આવ્યા છે ત્યારે ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકા નલાદની તો વાત ન થાય, વાત ન થાય. ભગવાન દીધા ભગવાન એ ભલે ઓખો તો દુનિયા ઓખો કહેવાય, મારા દ્વારકા દેવની તો વાત ન થાય, વાત ન થાય. આ પીસનું નામ શું છે સાહેબ? ગુજરાતમાં, ભારતમાં, વિશ્વમાં બધે સરકારી સંસ્થાઓ હતી કે સરકારી ટ્રેન, સરકારી બસ, સરકારી પુસ્તકાલય. અમારા ડાયરાની દુનિયામાં કે ભજનની દુનિયામાં કાંઈ સરકારી હતું નહીં, બધું અર્ધ સરકારી હતું. એટલે આયા એ જણ ઉપસ્થિત છે, આ જગદીશ ડાબી, જગદીશ ઉભો થા સાહેબ. આ માણસ 8 વર્ષથી મને ખ્યાલ છે આ પીસ વગાડતો હતો, પણ લોક સાહિત્ય ભેગો એવો ઝીણું ઝીણું જંતર વગાડે, આમ સગનત કરતો હતો. એ પીસને વ્યવસ્થિત માત્રામાં મેં ગોઠવ્યો છે, એની 6ઠ્ઠી મેં કરી છે આ પીસની.
અને જગતના ચોકમાં મૂક્યો કે આને સરકારી પીસ કહેવાય અને પીસે હાલે ગયો સાહેબ. પણ એક એક લાઈન મારે ગાવી છે કારણ કે ઘણા બધા માણસો અમુક વ્યક્તિ છે ને અમુક ભજન માટે આવ્યા હોય, અમુક લોકગીત માટે આવ્યા હોય, અમુક દોહા માટે આવ્યા હોય. આવા લોક સાહિત્યકાર મુરબ્બી પદ્મશ્રી ભીખુદાન બાબુ બેઠા છે. અમુક માણસો વાત સાંભળવા આવ્યા હોય, અક્કાભાઈના અમુક જોક સાંભળવા આવ્યા હોય, અમુક એક એક લીટી સાંભળવા આવ્યા હોય. ત્યારે રસિયો રૂપાળો રંગ રેલિયો ફિલ્મ કેટલાય જોયું ભાઈ? બે નહીં, એકની વાત કરો. બે તો હજી સાહેબ 2500 કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો. એ ફિલ્મ 2-2.5 વર્ષ પહેલા આવ્યું હતું. એનું એ હીરોને તમે જોવા જાજો કોકથી ભાગ્યશાળી હોય તો એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ બગડી ગયેલું છે. આમ એક ખભો ઉપર એક નીચે. પાછો હાલતો હાલતો ગીત ગાય, પગમાં જોડા નીકળી જાય તોય 2,500 કરોડનો ધંધો કરે. બોલો ત્યાં સુધી આપણને વાંધો નતો. 2,500 કરોડ એટલે કોને કહેવાય ખબર? અહીંયાથી ઓલું બોર્ડ દેખાય ને, આમે લાલ લીલી પીળી લાઈટો થાય, ઠેઠ ત્યાં સુધી ઓડિયન્સ છે સાહેબ. અહીંયાથી રૂપિયાના થપ્પા ગોઠવો ને તોય પૂરા ન થાય, એટલા રૂપિયા થાય. 2,500 કરોડ મને ત્યાં સુધી વાંધો નહીં. પણ ડાયલોગ આપણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ નો બોલે આમ કરે, ઝૂકેગા નહીં. હવે ઝૂકેગા નહીં મારે આ વ્યક્તિગત મારું મંતવ્ય છે. બે વ્યક્તિ બોલી શકે, કાં તો કોઈ ફક્કડ સાધુ બોલીએ કે ઝૂકેગા નહીં, અને કાં કોઈ વાંઢા બોલીએ કે ભાઈ બાકી ઝૂકેગા નહીં. ઉમરાની બહાર, ઘરમાં તો સીતારામ. હાલો नाम सुन के फ्लावर समझे क्या? नाम सुन के फ्लावर समझे क्या? जाओ वटवा ऊपर वारी जाओ, वारी जाओ वटवा ऊपर वारी जाओ यार. ए तरुणो पखाणे जा सागर गंभीर, खड़ खड़ वेता जा गोमती नानी. तरुणो पखाणे जा सागर गंभीर, खड़ खड़ वेता गोमती नानी.
દ્વારિકાધીશની જય બોલાવ ચકાચક જે બાપ છેલ્લે ઉધી બેઠા પ્રેમથી બોલો દ્વારિકાધીશની રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજની મુગલ માતની સોમનાથ મહાદેવની ભારત માતાની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહા